નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સોમનાથ સ્વાભિમાન પર્વ ધ્રાંગધ્રામાં 72 કલાક અખંડ મંત્ર જાપ। પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજાની હાજરી। સોમનાથ દાદા ભારતીય સંસ્કૃતિ, અડગ આસ્થા અને સ્વાભિમાનના પ્રતીક। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તારીખ 8, 9 અને 10 દરમિયાન દરેક જિલ્લા અને મંડળોમાં અખંડ મંત્ર જાપ, મહાઆરતી અને યજ્ઞ હવન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ જ શ્રેણીમાં ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટી મંડળ દ્વારા ધ્રાંગધ્રા મધ્ય સ્થિત જાગનાથ મહાદેવ મંદિરે 72 કલાકના અખંડ મંત્રજાપનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે તારીખ 10ના વહેલી સવારે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી I.K. જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ મંત્રીએ શિવ મંત્રોના અખંડ જાપમાં ભાગ લઈ શિવધૂનના સાક્ષી બન્યા હતા। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું હતું અને ભક્તોમાં ભક્તિભાવ સાથે સ્વાભિમાન અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર જોવા મળ્યો હતો। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા। આપણા સૌનું આસ્થા શ્રદ્ધાનું પ્રતીક એ સોમનાથ મંદિરને 1000 વર્ષ જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના સપૂત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મહાદેવનો સમગ્ર દેશમાં એક શ્રદ્ધાને વધુ પ્રજ્વલિત કરવા માટેનો કાર્યક્રમ યોજ્યો છે। ખુદ નરેન્દ્રભાઈ મોદી સોમનાથ આવી રહ્યા છે, ત્યાં પણ એમને અનેકવિધ પ્રકારના કાર્યક્રમો હાથ ધર્યા છે। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સામૂહિક રીતે સોમનાથ મહાદેવના આ 1000 વર્ષના કાર્યને પ્રત્યેક વ્યક્તિ ઘર ઘર સુધી ઉજવે એ પ્રકારનો કાર્યક્રમ હાથ ધર્યો છે। માનનીય વડાપ્રધાન શ્રી અપીલ કરી છે મુજબ સમગ્ર દેશમાં મહાદેવના મંદિરોમાં ઓમકારનો જાપ, ભોળાનાથનો જાપ કરીને ભક્તજનો પોતાની શ્રદ્ધા આસ્થા પોતાના શહેર થકી પ્રજ્વલિત કરે, પ્રદર્શિત કરે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કાર્ય સાથે જોડાય એ પ્રકારનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ પણ 8, 9, 10 3 દિવસ માટે 8, 9, 10ની જાન્યુઆરી 3 દિવસ માટે સમગ્ર શહેરોમાં વિવિધ